નમસ્કાર દોસ્તો, સોલાર પેનલ ફિટ કરનારા લોકો માટે સાવધાન કરનારો એક કિસ્સો છે તે હાલમાં જ પ્રકાશમાં આવ્યો હતો. તલાલાની અંદર એક વ્યક્તિ છે જે સોલારના નામે ચીટિંગ કરતું હોવાનું સામે આવ્યું હતું. જે કસ્ટમરો હતા તેના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને આ પોલીસ ફરિયાદમાં એક વ્યક્તિને પોલીસે દબોચ્યો હતો. શું પૂરો મામલો છે, શું સાવધાની રાખવાની જરૂર છે, આ સમગ્ર મુદ્દે વાત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા ગીર સોમનાથ જિલ્લાનું તલાલા અને તલાલાનું અંકોલવાડી કરીને ગામ છે. આ અંકોલવાડી ગામની અંદર જે ખેડૂતો હતા તેમની પાસેથી એક શખ્સ છે જેનું નામ છે વિશાલ ભરત પંચોલી. આ રહેવાસી તલાલાનો છે, પરંતુ તેના કાંડ ખૂબ મોટા છે. આ વિશાલ ભરત પંચોલી નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી, તેને જેલ હવાલે કર્યો છે. જે લોકોએ ફરિયાદ કરી છે એ મુજબ આ વિશાલ ભરત પંચોલીએ એ ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા અને વિશ્વાસમાં લીધા બાદ તેના ઘરે સોલાર પેનલ છે તે ફિટ કરાવવાનું કીધું હતું. આ સોલાર પેનલ ફિટ કરાવવા માટે તેને રોકડા 90,000થી વધારે રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સિવાય 6 લાખ જેટલા અલગ અલગ કસ્ટમરો પાસેથી તેણે ગૂગલ પે અથવા તો ચેક મારફતે પૈસા છે તે લીધા હતા. આ પૈસા લીધા બાદ આ જે વ્યક્તિ છે તેણે સોલાર પેનલનું માત્ર જે સ્ટ્રક્ચર આવે છે સ્ટ્રક્ચર લગાવ્યું હતું અને ત્યારબાદ આજ દિવસ સુધી સોલાર પેનલ ન લગાવતા આ તમામ લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા અને તેણે તલાલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. અલગ અલગ કસ્ટમરોને ત્યાં તેણે પૈસા લઈ લીધા હતા, અલગ અલગ લોકોને તેણે વિશ્વાસમાં લીધા હતા અને પોતાની જે વાત કરવાની છટા છે તે કંઈક એ પ્રકારે રાખતો હતો કે સામેવાળો જે વ્યક્તિ છે તે એની વાતમાં ભોળવાઈ જતો હતો અને તેને મસ્ત મોટા રૂપિયા છે તે આપવામાં આવ્યા હતા. પરંતુ સોલાર પેનલ ફિટ ન થતા આ લોકો છે તેણે પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા હતા અને તલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ છે ગઢવી સાહેબ તેમજ તેની ટીમો દ્વારા તેની ટીમો બનાવી હતી અને અલગ અલગ ટીમો બનાવીને આ જે વ્યક્તિ છે જે ચીટિંગ કરતો હોવાનું મનાઈ રહ્યું હતું તે વિશાલ પંચોલીની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. આખરે વિશાલ પંચોલી સુધી પોલીસના હાથ છે તે પહોંચી જાય છે અને પોલીસ જ્યારે તેને ઝડપી પાડે છે ત્યારે જે ખુલાસા થાય છે તે ખૂબ ચોંકાવનારા હતા. કારણ કે આ વિશાલ પંચોલી માત્ર સોલાર ફિટ કરવાનું કામ નહોતો કરતો, પરંતુ લોકોને ખીચામાં પૂરવાનું કામ કરતો હતો. તેની ઉપર મોરબીમાં 2 થી 3 ગુના નોંધાયેલા છે, ઓલપાડની અંદર ગુનો નોંધાયેલો છે, અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ તેણે ગુનાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું મનાઈ રહ્યું છે અને એવી પણ એક ચર્ચા હતી કે તે ભૂતપૂર્વ ધારાસભ્ય છે પબુભા માણેક, તેને પણ ક્યાંક ને ક્યાંક તેણે ચીટિંગ તેની સાથે કર્યું હોવાની ચર્ચા હતી. જોકે તેના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી, કારણ કે કઈ રીતે પબુભા માણેક સાથે તેનો સંપર્ક થયો, કઈ રીતે તેણે પોતાની વાતમાં તેણે લીધા હતા અને પબુભાઈની સાથે ચીટિંગ થયું છે કે અન્ય કોઈ સાથે તેની કોઈ હજુ સુધી પૂરી જાણકારી નથી. પરંતુ આ વિશાલ પંચોલીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે એક મેસેજ પણ આપ્યો હતો કે હાલ સોલાર સિસ્ટમ છે તે લોકો ઘરે ઘરે લગાવી રહ્યા છે, કારણ કે સરકાર તેમાં 78,000ની સબસિડી આપી રહી છે. પરંતુ આવા લોકો છે જે લોકો સાથે છેતરપિંડી કરનારા લોકો છે તે કંઈક આના લાભ પણ આ રીતે લઈ રહ્યા છે, જેથી કરીને તમામ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. સોલાર પેનલ આ કોની પાસે ફિટ કરાવો છો? શું એ આવો ક્રિમિનલ માઇન્ડ ધરાવતો નથી ને? કારણ કે આ વ્યક્તિ છે તેની ઉપર ભૂતકાળમાં અનેક ગુનાઓ થઈ ચૂક્યા છે, નોંધાઈ ચૂક્યા છે અને તે આ સોલારના નામે હવે લોકોને છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. આપ સોલાર કોની પાસે લગાવો છો, કયા પ્રકારનું લગાવો છો? કારણ કે ઘણા બધા કિસ્સામાં એવું આવે છે કે સોલાર પેનલો લગાવ્યા બાદ એ ડુપ્લિકેટ પણ હોય છે, જેથી કરીને એ સાવધાની રાખવાની જરૂર છે. સોલાર પેનલ લગાવ્યા બાદ શું આપને પૂરતી સર્વિસ મળે છે કે કેમ એ પણ જાણવું જરૂરી છે, જેથી કરીને આપ પણ અગર સોલાર વિચારતા હોય સોલાર લગાવવાનું તો સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. બીજું એ કે અદાણી સોલાર પેનલોની અંદર અદાણી છે તેની નવી સ્માર્ટ પેનલો છે, ટોપકોન પેનલો છે, તે પણ હાલ માર્કેટમાં આવી ગઈ છે. 630ની, 610ની, 620ની, 615ની, 630ની અલગ અલગ પેનલો છે તે માર્કેટમાં આવી છે અને હાલ લોકો આ પેનલોને ખૂબ પોતાના ઘર ઉપર ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે, જેને લઈને ઘણી બધી વખત એમાં શોર્ટેજ પણ ઊભી થઈ રહી છે, કારણ કે નવી જ પેનલો છે તે હાલ આવી છે. તો આપના માટે આ ખુશખબર છે. અને આ સિવાય અન્ય પણ વારી, ટાટા સહિતની જે સોલાર પેનલો છે તેની લોકો છે તેની માંગ ખૂબ કરી રહ્યા છે. આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવ્યું. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. ધન્યવાદ.